વડીલો, બાળકો, જય મહાદેવ, જય માતાજી, જય ખોડિયાર। તમારા સર્વના હાથથી તમારા સર્વના મોઢા ધોવાઈ જાય। ખૂબ આગળ આવો, ખૂબ પ્રગતિ કરો। તમારા બાળકો ખૂબ સુખી થાય, એના પગભરો પણ એવી બને, એ મારો બ્રાહ્મણનો અંતરનો આશીર્વાદ છે। હંમેશ માટે અતિથિ કોઈ આવે એને તુકારો કરતા નહીં। અતિથિ દેવો ભવ, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ। અતિથિ કોઈ આંગણે આવી ગયું, એને ભોજન કરાવી ગયો, એનાથી કોઈ મોટું પુણ્ય નથી, સમજી લેજો। અનભક્તો કોઈ બી ગાય માતા તમારા આંગણે આવ્યા હોય તેને ધોકો મારતા નહીં। ગાય માતા આવે છે તો જોવા આવે છે, કોઈ કૃષ્ણ જન્મો છે પણ બધા કૃષ્ણ જ જન્મા છે, હજી કોઈ કૃષ્ણ જન્મો નથી। એવી રીતે ગાય માતા જોવા આવે છે। એક ગૌ હિસ્સો અનભક્તો ખાતા નહીં, એક સોસાયટીનો હિસ્સો ખાવો નહીં, એક ખાસ ધ્યાન રાખજો અનભક્તો, ખાસ ધ્યાન રાખજો। એક હંમેશ માટે એક ધર્માદો ખાવો નહીં, જ્યાં ત્યાં ખાવું નહીં, જ્યાં ત્યાં બેહવું નહીં, જ્યાં ત્યાં પીવું નહીં। એ કેવો પૈસો હોય, કઈ રીતનો પૈસો આવ્યો હોય ને તમે અહીંયા ખાઈ લો તો તમને બી પાપ લાગે છે। જે 2 નંબરી નાણું હોય એ આશ્રમમાં જાય છે, એ દાન કરે છે। નીતિ હોય દાન કરે છે, નથી કરતા એવું નહીં, પણ એની રીતે દાન કરે, થોડુંક કરી શકે, લાજુ ન કરી શકે। પણ કોનો પૈસો આવે છે, ક્યાંથી આવે ક્યાંથી નહીં, કોના ઘરનું ખાવું, કોના ઘરનું પીવું, કોના નહીં પીવું, એ આપણે હાથમાં છે। એ ઊંચા કુળનો આદમી નિશા કરે કામ, ભારતમાં બોહેનું નામ। ઊંચા કુળનો આદમી નિશા કરે કામ, ભારતમાં બોહેનું નામ। હારો માણસ કોઈ ખરાબ કામ કરે નહીં, હારો માણસ કોઈ રાજકારણમાં જાતો જ નથી। પેલા પડતો સર્જન હોય ને એ રાજકારણની વાતો થતો હોય એની દૂર રહે। એટલે અણભક્તો સમજી લેજો, તમારો વિશ્વગુરુ એમ કહી રહ્યો છે કે તેલની અંદર ખાવાનું ઓછું કરો, પેટ્રોલ ઓછું કરો, વિદેશ જવાનું ઓછું કરો, સોનું ઓછું ખરીદ્યો, પેટ્રોલમાં વાપરોમાં। આ તમારો વિશ્વગુરુ 1 નંબરનો ચોર। હંમેશ માટે ધ્યાન રાખજો, અણભક્તો જાગી જાયજો। તમારું આખું વિદેશ વેસાઈ ગયું અને વેસાઈ જશે, હજી કાંઈ નહીં રહે। જો નહીં જાગો તો તમારું કોઈ વસ્તુ નહીં રહે। હવે કાલ હવારનો ટમ્પ અમેરિકા વાળો એમ કે તમારે પેટ્રોલ ક્યાંથી લેવું, ડીઝલ ક્યાંથી લેવું, એ હું આપણો ગુરુ છે? એ આપણા ભારતનો રખાત છે? તમારું આખું વિદેશમાં વેચાઈ ગયું છે। ટપ કે એટલું જ કામ કરે છે, સગનને મગનને કાઢો અને તમારું બધું વેચાઈ ગયું હોય, સમજી લેજો। ખાસ ધ્યાન રાખજો અણભક્તો, એ મારે ખાસ તમને કહેવાનું છે। અત્યારમાં હું તમને આ રામકથા આપી રહ્યો છું। રામને 14 વર્ષનો વનવાસ મળી ગયો। 14 વર્ષ વનવાસ મળ્યા પછી ધીમે 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 વનવાસ પૂરો કરે છે। ત્યાં ઇન્દ્રનો છોકરો આવ્યો કાગ થઈને, સીતામાના મોથામાં રામના માથું હતું, સીતામાના ખોળામાં રામનું, અને માથું દબાવતા હતા, અને કાગડે પગની અંદર શ્વાસ મળી અને માં સીતા વર્તી ગયા કે આ અસુર છે, ખોટી દ્રષ્ટિ કરેલી છે। એમ કરીને અસલી રૂપમાં આવ્યો કે હું ઇન્દ્રનો છોકરો છું ને હું તમને પીકે લાગવા આવ્યો છું। તો સીતામાએ કીધું તો પીકે લાગવા નથી આવ્યો, તારી દ્રષ્ટિ ખોટી છે। એમ કરીને ઇન્દ્રનો છોકરો સામે ખીજાઈ ગયો, વનવાસો આ દ્રષ્ટિ કરી સાથી થાય એમ કરી લે। એક તીર નાનું ખડનું છોડ્યું ત્રિશુળ ભગવાને, રામ ભગવાને, ક્યાંય નો રહ્યો, ભગવાન પાસે પોગી ગયો, બ્રહ્મા પાસે ગયો, દેવો પાસે ગયો, બધા પાસે ગયો। હે ભગવાન મને બસાવો, હે ભગવાન મને બસાવો, હે શિવ મને બસાવો, પણ કોઈ બસાવી ન શક્યું। અને અંકે રામ પાસે આવવું પડ્યું અને રામના પગમાં પડી ગયો કે રામ મારી ભૂલ થઈ ગઈ, મને એક વખત માફ કરી ગયો। નહીં, તમને માફ તો નહીં કરે, તને સજા તો મળશે જ। એક આંખ એની ફોડી નાખી રામ ભગવાને, અને આની આંખ ફૂટી ગઈ। આજ પછી જિંદગીમાં કોઈની ઉપર દ્રષ્ટિ નહીં કરું। એટલે કોઈ બેન દીકરી ઉપર દ્રષ્ટિ કરવી નહીં, કોઈ બી બેન દીકરી પાસે જવું નહીં। પોતાની બહેનું છે એવી રીતે જીવન જીવજો। જગતની અંદર 18 વર્ષની દીકરીઓ આપણી મા બાપા માં છે, નાનીઓ એટલું બહેનું છે, મોટીઓ એટલું આપણી માતાઓ છે। એવી રીતે જીવન જીવશો, કોઈની દીકરીની આબળાની લાજ બસાવશો તો ભગવાન તમારી સાથે રહેશે। કોઈ ગરીબની વારે સડશો, જેને ખાવાનું નથી, પીવાનું નથી, દવાના પૈસા નથી, કોઈ સ્કૂલના પૈસા નથી, એ ભોજન કરાવો તો જ ભગવાનને ગમે છે, ને કે ભગવાનને કાંઈ ગમતું નથી। ભગવાનને અગરબત્તીની, દીવાબત્તીની, ધૂપની કોઈ જરૂર નથી। ભગવાનને એક જ વસ્તુ ગમે છે, દાદાનો, મામાનો, કાકાનો,
માસીનો હગો સંબંધી મિત્ર એને આંગળી પકડીને આગળ લાવો, એ જ ભગવાનને ગમે છે. ભગવાનને મારા વાલાને બીજું કાંઈ ગમતું નથી. શિવ સમાન કોઈ દાતા નથી. શિવ છે ચેતનાનું સાધન છે, આકાર નથી, વિકાર છે. એ ચેતનાનું સાધન છે. ભોળોનાથ છે, દેવોનો દેવ છે, મહાદેવ, ભોળીઓ રાજા છે. બધા ભૂતળા એમ કે અમને કોઈ એટલા બધા દેવતા છે 33 કરોડ, પણ અમને અસુર માને છે. એક શિવ જ અમને હંગરે છે. એટલે શિવે કીધું કે મરેલાને ડાબા હાથમાં હાંસું છું અને જીવતાને જમણા હાથમાં હાંસું છું. શિવ ને માં પાર્વતી, કાર્તક, ગણપતિ રીધી સીધી છે તો જ આ દુનિયા છે, નકર દુનિયા નથી. એક રાક્ષસે બહુ તપ કર્યો બ્રહ્માની પાસે, બહુ અતિ તપ કર્યો. બ્રહ્માએ વરદાન આપ્યું કે જા, તારો કોઈ વાંકો વાળ નહીં કરી શકે. એમ કરીને સૂર્ય ભગવાન પાસે ગયો. સૂર્ય ભગવાન પાસે બહુ તપ કર્યો. એની પાસે એક અમર કુંડ પેટની અંદર નખાવી દીધો કે તને હું પૂરણ મુક્ત નહીં કરું, પૂરણ આશીર્વાદ નહીં આપું, અડધો આશીર્વાદ આપું. જ્યાં સુધી આ કલશ પૂછશે તારા પેટમાં ત્યાં સુધી તને કોઈ મારી નહીં શકે. એમ કરી ને દેવતાને બંદી બનાવી લીધા. હાહાકાર બોલાવવા માંડ્યો. જગતની અંદર અંત કરવા આવી ગયું. એટલો બધો હેરાન કરવા માંડ્યો, કોઈથી હારે નહીં. પછી બધા 33 કરોડ દેવતાએ ગણપતિ બાપાની પ્રાર્થના કરી કે હે ગણપતિ ગજાનન, તમે ક્યાં છો, હાજર થાઓ. એમ કરીને ગણપતિ હાજર થયા અને રાક્ષસની હારે બાંધે છે પણ મરતો નથી. પછી ગણપતિને બુદ્ધિ આવી. પેટની અંદર કલશ હતો, એક ગદા મારી તો કલશ નીકળી ગયો અને રાક્ષસ મરી ગયો. એટલે વિજય થઈ ગયો. બધા દેવતા રાજી થઈ ગયા. ગણપતિ હોય નહીં તો આપણી પથારી ફરી જાત. એમ ભગવાનને હું બી કહું છું, જો વિચારીને આશીર્વાદ આપજો. જેને તેને આશીર્વાદ ન અપાય. જ્યાં ત્યાં તમે કઈ વસ્તુ નહીં કરો. તમે રાક્ષસોને આશીર્વાદ આપ્યા છે પણ એમાં તમારો બી ગુનો નથી, તમારો ધર્મ છે આશીર્વાદ દેવાનો. ને જે બી તપ કરે, 18 વર્ષ માણસ તપ કરી શકે તો તમે એને આશીર્વાદ આપી શકો. ભગવાન બી એનો ધર્મ ચૂકતા નથી. એટલે બે પગ વાળાને કહું કે આ મુસલમાન છે કે આ હિન્દુ છે, આ ક્રિશ્ચન છે, એ બધું છોડી દેજો. ભાઈ ભાઈથી રહ્યો અને હપીને રહ્યો, અને કદાચ બાંધીને મરી જશો અને કાંઈ રહે નહીં. ઓમ નમો નારાયણ, જય સિયારામ.